એક સમય આંદોલનનું સાક્ષી બનેલું મહુડા વૃક્ષ આજે પણ લોકોને સારી એવી આવક આપે છે. છોટાઉદેપુર જિલ્લાના લોકો કરી રહ્યા છે કમાણી. છોટાઉદેપુર પંથકમાં મહુડો આદિવાસીઓનું કલ્પવૃક્ષ છે. હવામાં ઓક્સિજન આપતા મહુડાને પિતા તુલ્ય ગણવામાં આવે છે. શીતળ છાંયડો આપતા વૃક્ષ સાથે છોટાઉદેપુરનો અતૂટ ઇતિહાસ પણ જોડાયેલો છે. મહુડાના ફૂલ અને ડોળીમાંથી સ્થાનિક લોકો આજે પણ સારી એવી આવક મેળવી રહ્યા છે. પર્યાવરણને બચાવવા માટે ચાલેલા ચિપકો આંદોલનનો છોટાઉદેપુર સાથે પણ ઇતિહાસ જોડાયેલો છે. 26મી માર્ચ 1974ના રોજ ઉત્તરાખંડમાં શરૂ થયેલા આ ઐતિહાસિક આંદોલનની લહેર છોટાઉદેપુરના નાલેજ અને પીપલેજના જંગલો સુધી પહોંચી હતી. આ આંદોલનના ફળ સ્વરૂપે આજે પણ આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન લાખો મહુડાના વૃક્ષો અડીખમ ઊભા છે. આજે પણ છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ સારા પ્રમાણમાં મહુડાના વૃક્ષો સાચવાયેલા જોવા મળી રહ્યા છે. ઔષધીય ગુણો ધરાવતા મહુડાના ફૂલમાંથી લાડુ બનાવવામાં આવે છે, તો મહુડાના ફળ ડોળીમાંથી ખાદ્ય તેલ કાઢવામાં આવે છે. મહુડામાંથી દારૂ બનાવવામાં આવે એમ માની વર્ષ 1970માં મહુડાના વૃક્ષોને કાપી નાખવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો. તે વખતના ઉત્તર પ્રદેશ અને આજના ઉત્તરાખંડના જંગલોની સુરક્ષા માટે સ્થાનિક લોકો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.